તો અમદાવાદમાં આજે પણ બુલડોઝર એક્શન યથાવત છે। પોલીસ અને મ્યુનિસિપલ તંત્રની સંયુક્ત કામગીરી। મક્તમપુરા વોર્ડમાં ફતેવાડી કેનાલની પાછળ ડિમોલિશનની કામગીરી યથાવત। કુખ્યાત અને માથાભારે મુશીર ખાનની ગેરકાયદેસર મિલકત સામે કાર્યવાહી। મુશીર ખાન સામે અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। એએમસીની મંજૂરી વિના કરવામાં આવેલા બાંધકામ પર આ તંત્રનો હથોડો પડ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 6300 ચોરસ ફૂટમાં બનેલી હવેલી પર કાર્યવાહી। મુશીર ખાન સામે અનેક ગુનાઓ પણ નોંધાયા છે। તો આપ જુઓ, અલગ અલગ જગ્યા પર જે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમે સુરતના પણ દ્રશ્યો બતાવ્યા છે, વડોદરાના પણ દ્રશ્યો આપને બતાવ્યા છે, રાજકોટના પણ, અને હવે અમદાવાદના આ દ્રશ્યો આપ જુઓ। જે રીતની કામગીરી કરવામાં આવી છે, પોલીસ અને મ્યુનિસિપલની ટીમ ત્યાં પહોંચી છે અને આ સંયુક્ત કામગીરી કરી રહી છે। ત્યારે ત્યાંથી કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, સીધા જઈશું મારા સંવાદદાતા અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, શું કાર્યવાહી થઈ રહી છે? કારણ કે ઘણા દિવસોથી ડિમોલિશનની કામગીરી, જે ગેરકાયદેસર મકાનો છે તેને તોડવામાં આવી રહ્યા છે, ત્યારે આપ ક્યાં છો? શું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યાં? દીક્ષિતા, એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। ઇસ્માઇલ પેલેસ નામની આ લગભગ 6300 ચોરસ ફૂટ વિસ્તારમાં હવેલી પ્રકારની જે ગેરકાયદેસર મિલકત છે, અને આ કોઈ સામાન્ય માણસની નહીં, જુહાપુરા મક્તમપુરા વિસ્તારનો અત્યંત માથાભારે કહી શકાય, જેની સામે આર્મ્સ એક્ટ, હથિયાર સંબંધી ઉપરાંત જુગારના અને શરીર સંબંધી એવા 9 ગુના નોંધાઈ ચૂક્યા જેવા મુશીર ખાનની આ હવેલીની મિલકત છે, જેની ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હિટાચી મશીન પ્રવેશી ચૂક્યું છે। અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો, તેનો પ્રવેશ દ્વાર છે આ અતિ વિશાળ મશીનથી તોડી દેવામાં આવ્યો છે અને વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, અહીંયા ખૂબ જ મોટો પોલીસ બંદોબસ્ત છે સ્થાનિક પોલીસનો, કારણ કે આ વિસ્તાર સાબરમતી નદીના કિનારે ફતેવાડી કેનાલની પાછળ અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે અને કોઈ પણ સામાન્ય નાગરિક અહીંયા પહોંચતા વિસ્તારનો ડરતો હોય છે, કારણ કે આ મિલકત જે છે તે અત્યંત માથાભારે શખ્સ એવા મુશીર ખાનની છે। કોઈ પણ પ્રકારની મંજૂરી વગર અત્યંત 6300 ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવી હતી। અને આપ જોઈ શકો છો ઇસ્માઇલ પેલેસ, કે જેની ઉપર હાલમાં તંત્રનું હિટાચી મશીન ફરી રહ્યું છે। લોખંડના અતિ વિશાળ દરવાજા હતા, એક જ ઝાટકે તેને તોડી પાડવામાં આવે છે, ખોલી દેવામાં આવે છે। અને અંદરની તરફના જે દ્રશ્યો છે, હાલમાં જ્યારે કાફલો અંદર પહોંચશે ત્યારે આપણે પણ અંદર જઈશું, પરંતુ હાલમાં બહારની જે દિવાલ છે તેને તોડવામાં આવી રહી છે અને અંદર જે પ્રકારની રાઉન્ડ સીડી જોવા મળી રહી છે, લગભગ 1.5 થી 2 માળનું જે બાંધકામ છે, તેના પરથી અંદાજ આવે છે કે કેવી ભવ્ય આખી હવેલી પ્રકારની આ ઇમારત કોઈ પણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ દ્વારા અહીંયા ઊભી કરી દેવામાં આવી હતી। એટલે જે પ્રમાણે રાજ્ય સરકારે મક્કમતા દાખવી છે, જે ગુનેગારો છે કે જેમને ગેરકાયદેસર મિલકતો વસાવી છે, તેમની સામે દાદાનું મક્કમ બુલડોઝર જે છે તે સતત છેલ્લા 5 દિવસથી રાજ્યભરમાં ફરી રહ્યું છે। અને આ જ ઝુંબેશ, આ જ શ્રેણીના ભાગરૂપે હવે મક્તમપુરા વિસ્તારના અત્યંત સંવેદનશીલ કહી શકાય એવા વિસ્તારમાં ઇસ્માઇલ પેલેસનો આ જે પ્રવેશ દ્વાર છે તે ધરાશાયી કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કેટલું પાકું બાંધકામ તેના દ્વારા કરવામાં આવ્યું હતું, જે તે કારણ કે આટલું વિશાળ સુપર પાવર હિટાચી મશીન છે, તેમ છતાં તેનો ગેટ હજી સુધી સંપૂર્ણ ધ્વસ્ત નથી થઈ ચૂક્યો। એટલે તેના પરથી અંદાજ આવે છે કે સાબરમતી નદીના પાછળના કિનારે ફતેવાડી કેનાલની પાછળનો આખરે આ જે પ્રવેશ દ્વાર છે તે ધ્વસ્ત થઈ ચૂક્યો છે, જમીનદોસ્ત થઈ ચૂક્યો છે। અને હવે તંત્રની જે મશીનરી છે, તંત્રનો જે સ્ટાફ છે, તે અંદરની તરફ પ્રવેશ કરશે, કારણ કે ખૂબ જ મોટા વિસ્તારમાં, કેમેરા પર્સનને કહીશ આ બાજુના પણ દ્રશ્યો બતાવે, આ તો પ્રવેશ દ્વાર હતો, પરંતુ તેની સરાઉન્ડિંગ દિવાલ આપ જોઈ શકો છો, જાણે કોઈ કિલ્લાની મજબૂત દિવાલ હોય તે રીતે લગભગ 10 ફૂટ કરતાં પણ વધુની દિવાલ ઊભી કરવામાં આવી છે। તેની ઉપર ફેન્સિંગ પણ કરવામાં આવ્યું છે અને અંદર પાર્ટી પ્લોટ હોય, ફાર્મ હાઉસ હોય, તે પ્રકારની તમામ સુવિધાઓ પણ છે। એટલે અત્યંત ખાનગી રાહે આ ઓપરેશન પાર પાડવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ તંત્રનું આયોજન છે અને તે અંતર્ગત હાલ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એટલે જે સ્ટાફ છે તે હવે તબક્કાવાર અંદર પ્રવેશશે અને જે અત્યંત વિશાળ મજબૂત જે ગેટ હતો તેને ધરાશાયી કરી દેવામાં આવ્યો છે। એટલે ઇસ્માઇલ પેલેસ નામની આ જે હવેલી પ્રકારની મિલકત હતી તે હવે ભૂતકાળ બનવા તરફ જઈ રહી છે અને આ રાજ્ય સરકારનો સ્પષ્ટ સંદેશ છે। જે પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે કોઈ પણ પ્રકારનો અસામાજિક તત્વ હશે
જેટલી તેની ગેરકાયદેસર મિલકત હશે તેની ઉપર દાદાનું બુલડોઝર મક્કમતાથી ફરતું જ રહેશે અને આ ઝુંબેશ અંતર્ગત સતત આ કાર્યવાહી ચાલુ છે. એટલે એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે 24 કલાકની ટીવી સ્ક્રીન ઉપર આપણે આપણા દર્શકોને બતાવી રહ્યા છે કે આખરે તંત્રનો જે કાફલો છે તે આ ઇસ્માઇલ પેલેસની અંદર પ્રવેશવા તરફ જઈ રહ્યો છે, કારણ કે તેનો જે ફેન્સિંગ વાળો અત્યંત મજબૂત લોખંડના દરવાજા સાથેનો પ્રવેશ દ્વાર હતો તેને નેસ્તનાબૂદ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે અને થોડી ક્ષણોમાં જ આ કાફલો હવે અંદરની તરફ જે કોઈ ગેરકાયદેસર મિલકત ઊભી કરવામાં આવી છે તેને પણ એટલી જ મક્કમતાથી જમીનદોસ્ત કરશે. દીક્ષિતા. બિલકુલ થી અર્પણ, આ કેટલો કુખ્યાત આરોપી છે અને કેટલા સમયથી આ જગ્યા પર અડ્ડો જમાઈને બેઠો હતો? દીક્ષિતા, કુખ્યાત એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે જુદા જુદા 9 પ્રકારના ગુના, શરીર સંબંધી આર્મ્સ એક્ટ અને જુગાર ધારાના 9 જેટલા ગુના આ મુશીર ખાન સામે નોંધાયેલા છે. એટલે ભૂતકાળમાં પણ જે તે સમયના પોલીસ અધિકારીઓ હતા તેમને આ આખા વિસ્તારમાં આવા તત્વો સામે પોતાની ઝુંબેશ ચલાવી હતી, પરંતુ તે સમયે આખો પરિસ્થિતિ અલગ હતી. એટલે એકલ દોકલ કામગીરી બાદ તંત્ર રોકાઈ જતું હતું, પરંતુ વસ્ત્રાલની જે ઘટના બની અને તે બાદ રાજ્ય સરકારે ચોક્કસ મક્કમ નિર્ણય કર્યો કે ગુજરાતની શાંતિને ડહોળતા અને સમયાંતરે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના હાથમાં લેતા તત્વોને હવે તો કાયમ માટેનો સબક શીખવાડવો જ પડશે. એટલે રાજ્ય સરકારે હવે આખી એક ઝુંબેશ રૂપી આ કાર્યવાહી ચલાવવાનો જે નિર્ણય કર્યો છે અને સતત આપણે છેલ્લા 5 દિવસથી જોઈ રહ્યા છે, એક પછી એક રાજ્યના જુદા જુદા મહાનગર હોય કે પછી નાના શહેરો હોય, તમામ જિલ્લાના સ્થળોએ પણ આ જ પ્રકારની મક્કમ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. અને તેના જ ભાગરૂપે આ મક્તમપુરા વોર્ડમાં મુશીર ખાન કે જે અત્યંત કુખ્યાત છે, માથાભારે આયોજનબદ્ધ રીતે આ મિલકત ઉભી કરવામાં આવી છે. ફરી એકવાર આપણે જણાવજો કે વિસ્તાર એટલો અંતરિયાળ છે કે સામાન્ય નાગરિક હોય કે તંત્રના કોઈ કર્મચારી હોય એટલો અહીંયા ન આવી શકે, કારણ કે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈના ઉપર પણ હુમલો થઈ શકે તેવો આ વિસ્તાર છે. એટલે આ જ તકનો લાભ લઈ, આ પરિસ્થિતિનો લાભ લઈ તેને સાબરમતી નદીના કિનારે અત્યંત પાછળના વિસ્તારમાં 6300 ચોરસ ફૂટ વિસ્તારમાં પોતાનો આખો જાણે એક મહેલ બનાવ્યો છે તેવી આ મિલકત છે. એટલે હજી તો તેના ગેટને તોડવાની શરૂઆત થઈ છે. આપ જોઈ શકો છો ઇસ્માઇલ પેલેસની તકતી પણ જોવા મળી રહી છે. એટલે તેની પાસે આવેલો ગેટ તો તોડી દેવામાં આવ્યો છે. થોડીક ક્ષણોમાં હવે જેસીબીની મદદથી આ કાટમાળ ખસેડવામાં આવશે અને તે બાદ પોલીસ કાફલો અને મ્યુનિસિપલ કાફલો અંદર પ્રવેશશે. કે આનાથી પણ વધુ ચોંકાવનારા દ્રશ્યો અંદરની તરફ જોવા મળશે, કારણ કે મોટું વિશાળ ફાર્મ હાઉસ કહી શકાય, વિશાળ હવેલી કહી શકાય તે પ્રકારનું આ બાંધકામ છે. અંદર પાર્ટી પ્લોટ છે, ફાર્મ હાઉસ જેવું છે, વિશાળ હેલોજન લાઇટ, ફ્લડ લાઇટ લગાવવામાં આવેલી છે. એટલે આ મિલકતનો કયા કયા હેતુ માટે ઉપયોગ થતો હતો તે પણ આપણે અંદાજ લગાવી શકીએ છીએ. દીક્ષિતા. બિલકુલ આભાર, આપની પાસે અપડેટ્સ લેતા રહીશું. તો પોલીસની સરાહનીય કામગીરી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આપ જુઓ, સતત અસામાજિક તત્વો કે જેમને મેસેજ મોકલવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા કે તમારી કોઈ પણ પ્રકારની જે કરતૂતો છે, હરકત છે, તેને ચલાવી લેવામાં નહીં આવે. અમે ગુજરાતમાં શાંતિ ઈચ્છીએ છીએ અને જો શાંતિથી રહેશો તો એ પ્રકારનું વર્તન તમારા વિરુદ્ધ કરવામાં આવશે.